જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। આજના આ વિડીયો તમારું સ્વાગત છે। તો આપણે એવું જઈ રહ્યા છીએ નોકરી। તો તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો અને બાઈક આપણું બહુ સાફ કરી દઈએ આપણે। તમે જોઈ શકો આપણી સાઈડ સવારનો નજારો આપણી સાઈડનો આવો દેખાય ભાઈ। આપણે જો રહીએ ત્યાંનો આ બધી ઓફિસો, આ બાજુ મકાન બને, ક્લબ હાઉસ બના મોટામાં મોટું, અને આપણે અહીંયા થઈને જવાનું બહાર। વિડીયોમાં બન્યા રહેજો, જોવાની મજા આવશે। આપણે ત્યાં હોમ મારીએ મિત્રો, ફરીથી આપણે જમીન આવી જઈએ। તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો। મશીન આવી ગયું, કામકાજ ચાલુ થઈ ગયું, ફૂલ ઝડપથી કામકાજ ચાલે। બીમ ભરવા મશીન આવ્યું આજ તો। તમે જોઈ શકો માલ આ રીતના ભરે। આપણે જઈ રહીએ, આ બધું મશીન ઊભું હોય, પેલી બાજુ કામકાજ ચાલુ એટલે આપણે આમ ફરીને જવું પડશે, તો આ બાદ જવાયું નહીં। ઓથન જઈ રહીએ, આ બાજુ ઘરે ચાલુ થાય તૈયારીમાં। હવે કમલેશભાઈ વાઇબ્રેટર લઈને આવી જાય, જોઈ શકો। આ બધા બીમ ભરવાના છે બધા મકોનોના। આ બાજુ ચાર આટલા મકોન છે, બીમ ભરવાના મકોનના। રેલવે જઈ રહીએ, અને પેલી બાજુ ચંટરનું કામકાજ ચાલી રહ્યું। ચાલુ થઈ ગયા ભાઈ, અને તમે જોઈ શકો આ બાજુ ચાલુ તગારું નાખી દીધું હોય બીમમાં। બાયણાના બાજુના બીમથી જ ચાલુ કરી દીધું કામકાજ। ભરાઈ ચાલુ થઈ ગઈ, તગારું નાખ્યું અંદર બીમમાં, ફટાફટ માલ આવશે। આપણે દૂર ઉભાઈ છે, કઈ પૂરવાની જગ્યા જ નહીં પહેલાં તો। ફટાફટ તગાર આવે, આપણી સાઈડનો ડેવલપ ભાઈ જબરજસ્ત રીતે થાય। વોલ, આ સીડી, આ રૂમ છે બીજો, વોશરૂમ। તો મિત્રો ફાઇનલી આપણે હવે ચા પી લીધી, અને તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો શું કામકાજ ચાલી રહ્યો। આ બાજુ મકાનનું મુહૂર્ત થઈ ગયું ને, હવે જોઈ શકો કામકાજ બધું ચાલુ હોય। ફાઇનલી હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો નોકરી। તો તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો, કામકાજ બધું બંધ થઈ જવા આવ્યું ઓલરેડી। ચમકા હું મજૂરોને પણ ઘેર જવું પડે, ભલે હોય રહેતા હોય, પણ હવે કામકાજ બધું આ બાજુ તો બંધ થઈ ગયું। આ બાજુ આવું એક રીતનો થવા મારવાનું બાકી, એટલે હવે એટલો થવા મારી કામકાજ બધું બંધ થઈ જાય। અને પેલી બાજુ ભરાઈ ચાલુ હતી બીમની, આપણે ભરાઈ બંધ થઈ ગઈ, કેમ કે બધું કામકાજ પતી ગયું, અને ટાઈમ પણ જવાનો થઈ ગયો। તમે જોઈ શકો આપણે એવું જઈ રહીએ ઘરે, વિડીયોમાં બન્યા રહીજો। તો મિત્રો ફાઇનલી આપણે ઘેર આવી જઈએ, તમે જોઈ શકો ઘર ઘરની સીડી, કોઈ મોબાઈલ જોવાનું, કોઈ નેચર બેઠું હોય એવું બધું ચાલે।
આ ત્રણ સેવા થઈ ગઈ પણ એટલું બધી કરી દઈએ અને મમ્મી રોધવા બેઠી આપણે હાથ પગ ધોઈએ પછી જમી લઈએ. તો મિત્રો ફાઇનલી આપણે જમીન આવી જઈએ. તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો રાતનો ઠંડો ઠંડો પવન આવે અને ઠંડી તો જોરદાર પડે ભાઈ. અમુક લોકોને તો લાગતી નહીં પણ બહાર નીકળીને તાણે ખબર પડે કે ઠંડી ચઈ પડે. તો તમે જુઓ ખાલી પવન આવે કોઈ બહાર બેહવું એ ગમતું નહીં પણ શું કરીએ બેહવું પડે. આપણી સાઈડનો નજારો તમે જોઈ શકો. મકાન તૈયાર થઈ ગયેલા. આપણી સાઈડનું લાઇટિંગ બહુ જોરદાર. પેલી બાજુ પપ્પાને બધા તાપ આપણે તાપવા જતા નહીં કેમ કે આપણે ઘડીવાર મોબાઈલ ફેરવા જુઓ એટલે આપણે જતા નહીં. આપણા બોકડો લસ્યાલેલો આપણા બેહવાનો તો આપણી આવી સીટ્સ આપણે કાયમ હોય જ બે છીએ અને એકલા મહેફિલ જમાઈએ આપણો કોઈ દોષ નહીં હોય કેમ કે આપણે એકલા જ રહીએ કે આપણે સિટીમાં બજારમાં આપણે જતા નહીં ફરવા. આપણે સવારમાં નોકરી જઈએ અને હોજે ઘેર આવીએ. આડોશ પાડોશમાં કોઈ મિત્ર આપણું છે નહીં તો એકલા હોય એટલે થોડું એકલ થોડું લાગે. તો તમે જોઈ શકો. તો ભાઈ ગાડી આવીએ ઉદયપુર જવા માટે ફંક્શન રાખ્યું આ સાઈડનું. તમે જોઈ શકો બધું ભર્યું મકાનનું બકાનનું બધું તમે જોઈ શકો. મકાનનો પ્લાન હા આપણા બ્રુકલેન લાઈફ સિટીનો. ગાડી આવી ગઈ ઉદયપુર ફંક્શન રાખ્યું તો તમે જોઈ શકો માણસો આવ્યા તો લેવા માટે આપણે થોડી મદદ કરાવી. સામાન બધો અંદર મૂકી દો તો જરા નીકળી રહ્યા ઉદયપુર જવા. આપણે તો જ રહેવાના હો, આપણે જોઈ જવાના નહીં. તો મિત્રો આવું સુવાનો ટાઈમ થઈ ગયો તો આપણે આવું જઈને સૂઈ જઈએ. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ.